ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન GSFA પ્રદર્શન કરી રહેલા જિલ્લા ફૂટબોલ સંગઠનો અને વ્યક્તિગત સિદ્ધિઓને ઓળખવા માટે 11 કેટેગરીમાં પુરસ્કારોની શરૂઆત કરી છે. આ પુરસ્કારો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન AIFF ની તર્જ પર છે અને GSFA ની અગાઉની વાર્ષિક સામાન્ય સભા AGM માં પણ નક્કી કરવામાં આવ્યા છે. GSFA એવોર્ડ્સ ખેલાડીઓ, રેફરી અને જિલ્લા ફૂટબોલ એસોસિએશનોનું મનોબળ વધારશે, જે બદલામાં રાજ્યમાં ફૂટબોલને વેગ આપવા માટે મદદ કરશે. શ્રી પરિમલ નથવાણી, GSFAના પ્રમુખ, રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટરે જણાવ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેઓ આજે અમદાવાદ ખાતે GSFAની 46મી AGMને સંબોધી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતને ભારતીય ફૂટબોલમાં ગણનાપાત્ર બનાવવા અમારા વિઝનને સાકાર કરવાના અમારા સામૂહિક પ્રયાસોનું ગત વર્ષ પુરાવો છે. મને આનંદ છે કે રિલાયન્સ, અડાણી, ઝાયડસ, ટોરેન્ટ અને અન્ય સહિતના અગ્રણી કોર્પોરેટ ગૃહો ગુજરાત ફૂટબોલને મજબૂતી સાથે સ્થાપિત કરવામાં યોગદાન આપી રહ્યા છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને વધુમાં વધુ ખેલાડીઓની નોંધણી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ફોર હોસ્ટિંગ ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનો એવોર્ડ રાજકોટને, બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભરૂચને, જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને મળ્યો હતો. ARA ફૂટબોલ ક્લબ અને બરોડા ફૂટબોલ એકેડેમીને GSFAની છત્રછાયા હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ફૂટબોલ ક્લબ તરીકે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વ્યક્તિગત કેટેગરીમાં પાટણ જિલ્લાના મહાદેવપુરા ગામના શારીરિક પ્રશિક્ષણ શિક્ષક રંગતજી ઠાકોરને ગામની છોકરીઓને ફૂટબોલને વ્યવસાય તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા માટેના તેમના પ્રયત્નોને માન્યતા આપવા માટે વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમના અથાગ પ્રયાસોને કારણે ઠાકોર સમાજની છોકરીઓને ફૂટબોલ રમવાની પ્રેરણા તો મળી જ, પરંતુ તેમણે ઉચ્ચ શિક્ષણ પણ લીધું છે. પરિણામે અભણ ખેત મજૂર ગામની છોકરીઓ શિક્ષિત પ્રખર ફૂટબોલ ખેલાડીઓ બની છે. તેમાંથી ઘણી રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રચના કમાણી અને આકાશ મહેતાને અનુક્રમે મહિલા અને પુરુષ કેટેગરીમાં વર્ષના ફૂટબોલ રેફરી તરીકે નિર્ણાયક આપવામાં આવ્યા હતા, જ્યારે કોચ ઓફ ધ યરનો એવોર્ડ કલ્પના દાસ અને ગોપાલ કાગને સ્ત્રી અને પુરુષ કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે ખુશ્બુ સરોજ અને હર્ષલ દાવડાએ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ અનુક્રમે મહિલા અને પુરુષ કેટેગરીમાં શિલ્પા ઠાકોર અને બ્રિજેશ યાદવને આપવામાં આવ્યો હતો. વિશાલ વાજાને બેસ્ટ બીચ સોકર અને ફુટસલ રેફરી ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મુલરાજસિંહ ચુડાસમા GSFAના જનરલ સેક્રેટરીને નવા ફૂટબોલ વર્ષ માટે વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલ અને કેલેન્ડર રજૂ કર્યું હતું. ઓડિટેડ હિસાબો અને બેલેન્સ શીટ પણ સભ્યો સમક્ષ મૂકવામાં આવી હતી. AGM પૂર્વે કારોબારી સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે હું અમારા પ્રમુખ પરિમલ નથવાણી સર, GSFA એક્ઝિક્યુટિવ કમિટી, DFA સભ્યો, ક્લબ, એકેડેમી, કોચ, મેચ અધિકારીઓ, પ્રાયોજકો, સ્વયંસેવકોનો તેમના અટૂટ સમર્થન અને સમર્પણ માટે હૃદયપૂર્વક આભાર માની છું. અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનનો તેમના સતત માર્ગદર્શન અને સમર્થન માટે ખાસ આભાર. સાથે મળીને અમે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને સાથે મળીને અમે ગુજરાત ફૂટબોલના વિકાસને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું. GSFAના વિવિધ વય જૂથો હેઠળના છોકરાઓ અને છોકરીઓ માટે વિવિધ આંતર જિલ્લા ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જે પૈકી મહત્વની બાબત બ્લુ ક્લબ લીગ, બેબી લીગ હતી, જે 7 થી 12 વર્ષના વય જૂથો માટે ગ્રાસ રૂટ ફૂટબોલ છે. 23 જિલ્લાના 5000 ફૂટબોલ ખેલાડીઓની ભાગીદારી અદ્ભુત હતી અને રાજ્યમાં ફૂટબોલના ભાવિ માટે ઘણી આશાઓ જગાવી હતી. અને એક પ્રગતિશીલ પ્રવૃત્તિમાં GSFAએ પ્રથમ વખત સફળતાપૂર્વક ગુજરાત સુપર લીગ GSLનું આયોજન કર્યું હતું, જેને રાજ્યના ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગપતિઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. GSFA ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2023-24, ખેલો ઇન્ડિયા વિમેન્સ ફૂટબોલ લીગ અંડર 13, અંડર 15, અંડર 17, ગુજરાત બીચ સોકર ટીમ સિલેક્શન ટ્રાયલ્સ વગેરે અન્ય ઇવેન્ટ્સ હતી, જેણે GSFAને વિવિધ કેટેગરીમાં AIFFના 3 એવોર્ડ હાંસલ કર્યા હતા. આ વર્ષ દરમિયાન હાંસલ થયા હતા.
એજીએમમાં પણ ઉપપ્રમુખ શ્રી હનીફ જીનવાલા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી જિગ્નેશ પાટીલ, શ્રી ગુણવંતભાઈ ડેલાવાલા, શ્રી અરુણસિંહ રાજપૂત, શ્રી મુલરાજસિંહ ચુડાસમા અને માનનીય સહિત જીએસએફએના હોદ્દેદારોએ હાજરી આપી હતી. ખજાનચી શ્રી મયંક બુચ અને જીએસએફએ સાથે જોડાયેલા 33 જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.